કે ટીચર મોડ્યુલમાં શિક્ષક મિત્રોને અપડેટ કેવી રીતે કરીશું, નવા શિક્ષક મિત્રોને એડ કેવી રીતે કરીશું, તમારી સ્કૂલમાંથી કોઈ શિક્ષક મિત્ર આંતરિક અથવા તો જિલ્લા ફેરબદલી કરાવી હોય તો એમને ટ્રાન્સફર કેવી રીતે કરીશું, અને અન્ય સ્કૂલમાંથી તમારી સ્કૂલમાં આવેલ શિક્ષક મિત્રને એડ કેવી રીતે કરીશું, તેના સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આપણે સમજૂતી મેળવવાના છીએ. જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો. તો સૌપ્રથમ આપણે મિત્રો ગૂગલ સર્ચમાં અહીંયા યુડાયસ પ્લસ ટાઈપ કરીશું. યુડાયસ ટાઈપ કરીને મિત્રોને સર્ચ કરવાનું રહેશે. સર્ચ કરશો એટલે મિત્રો જે યુડાયસ પ્લસની જે ઓફિશિયલ વેબસાઇટ udayasplus.gov.in જે તમને જોવા મળશે તેને ઓપન કરી લેવાની છે. તેના પર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. અહીંયા લોગિન ફોર ઓલ મોડ્યુલ છે તેના પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે મિત્રો તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે, એટલે ગુજરાત રાજ્ય સિલેક્ટ કરી અને જે ગો છે તેના પર ક્લિક કરવાનું છે. ગો પર ક્લિક કરશો એટલે મિત્રો જે યુડાયસ પ્લસના તમામ મોડ્યુલ ઓપન થઈ જશે. હવે આપણે જે ટીચર મોડ્યુલ અપડેટ કરવા માટે એટલે કે ટીચર મોડ્યુલમાં જે વિગતો દર્શાવવા માટે જે લોગિન છે, ટીચર મોડ્યુલ છે એની સામે જે લોગિન છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમારી જે યુઝર નેમ છે એટલે કે સ્કૂલનો યુડાયસ કોડ એન્ટર કરો. ત્યારબાદ પાસવર્ડ એન્ટર કરી અને બાજુમાં આપેલો કેપ્ચા કોડ એન્ટર કરી અને સાઇન ઇન છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તમે ભાષા ચેન્જ કરવા માગતા હો તો જે અહીંયા ઇંગ્લિશ છે ત્યાં તમે હિન્દી ભાષા સિલેક્ટ કરી શકો છો. હવે આપણે શિક્ષક મિત્રોને એડ કરવા માટે, ટ્રાન્સફર કરવા માટે, ઇમ્પોર્ટ કરવા માટે અને અપડેટ કરવા માટે અહીંયા ડેશબોર્ડ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તમે ડેશબોર્ડ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા તમારે જે વેરિફિકેશન ઓફ સ્કૂલ ડિટેલ તમારે ચેક કરી લેવાની છે, તમારી સ્કૂલ ડિટેલ ચેક કરી લેવાની છે. જો આમાં કોઈ ભૂલચૂક લાગે તો તમારા જે બ્લોક કક્ષાના જે MIS સાહેબ હોય એમનો સંપર્ક કરી અને તમે અપડેટ કરાવી શકો છો. અહીંયા ઓકે આપી દેવાનું છે. ચોકડી છે તેના પર ક્લિક કરવાનું છે. પ્રથમ આપણે જે શિક્ષક મેપિંગ કરીશું એટલે કે જે પ્રિન્સિપાલ અને ઉપાચાર્ય છે એટલે કે આચાર્ય અને ઉપાચાર્ય છે તેનું મેપિંગ કરીશું. મેપિંગ કરવા માટે સૌપ્રથમ મિત્રો જે મેપિંગ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તમે મેપિંગ પર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. હવે આપણે સૌપ્રથમ હેડ ઓફ સ્કૂલ એટલે કે પ્રિન્સિપાલ છે તેનું મેપિંગ કરીશું. એના માટે સિલેક્ટ ડિટેલ ટુ બી મેપડ છે તેની અંદર આપણે HOS સિલેક્ટ કરીશું એટલે કે હેડ ઓફ સ્કૂલ સિલેક્ટ કરીશું. ત્યારબાદ સ્કૂલ રિલિજન છે તેની અંદર આપણે 3 ઓપ્શન છે તેની અંદર વિધિન ધ સ્કૂલ કે સ્કૂલની અંદર જ છે તે આપણે સિલેક્ટ કરીશું. ત્યારબાદ સિલેક્ટ સ્ટાફ ટુ બી મેપડ તેની અંદર તમારે જેટલા બી શિક્ષક તમારી સ્કૂલના હશે તમામ નામ એમનું નામ આવી જશે. એટલે કે જે પ્રિન્સિપાલ હોય એ એમનું નામ તમારે સિલેક્ટ કરવાનું છે. કર્યા બાદ જે મિત્રો અપડેટ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા યસ અપડેટ ઇટ તેના પર ક્લિક કરવાનું રહેશે. સ્ટાફ મેપડ સક્સેસફુલી. હવે આપણે જે ઉપાચાર્ય છે તેનું મેપિંગ કરીશું. ફરી આપણે જે સિલેક્ટ ડિટેલ ટુ મેપડ છે તેની અંદરથી આપણે જે બીજા નંબરનું ઓપ્શન છે આસિસ્ટન્ટ HOS એટલે કે ઉપાચાર્ય તે સિલેક્ટ કરીશું. ત્યારબાદ જે સિલેક્ટ રિજિયન તેની અંદર ડિફોલ્ટ વિધિન ધ સ્કૂલ આવશે. હવે સિલેક્ટ સ્ટાફ ટુ બી મેપડ એટલે કે જે ઉપાચાર્ય શિક્ષક મિત્ર આવતા હોય તેમનું નામ તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને અપડેટ છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને યસ અપડેટ ઇટ. મિત્રો આ રીતે આપણે જે HOS અને આસિસ્ટન્ટ HOS નું આપણે મેપિંગ કરી લેવાનું રહેશે. હવે આપણે જે યુડાયસ પ્લસ છે તેના પર ક્લિક કરીશું એટલે આપણે જે મુખ્ય પેજ છે તેના પર આવી જઈશું. ફરી આપણે જે ડેશબોર્ડ છે તેના પર ક્લિક કરીશું. ત્યારબાદ કોઈ શિક્ષક મિત્ર છે એ નવીન ભરતી થઈ છે અને એમને એડ કરવા છે તો સૌપ્રથમ જે એડ ન્યૂ સ્ટાફ છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. સૌપ્રથમ આપણે જે નેમ ઇન કેપિટલ લેટર એટલે કે અહીંયા તમારે કેપિટલ લેટરમાં તમારે પૂરું નામ લખવાનું છે શિક્ષક મિત્રનું. એમાં સરનેમ, પિતાજીનું નામ અને પોતાનું નામ ત્રણેય વસ્તુ આવી જાય. ત્યારબાદ જાતિ છે તે સિલેક્ટ કરી લેવાની છે, જેન્ડર.
મેલ કે ફિમેલ છે તે. ત્યારબાદ જન્મ તારીખ એન્ટર કરવાની છે. ત્યારબાદ જે સ્ટાફ કોડ છે એ ઓટોમેટિક એ આવશે, ત્યારે આપણે લખવાનું આવશે નહીં, ઓટોમેટિક એ લોકો આપશે. ત્યારબાદ જે જાતિ છે તે સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યારબાદ જે ક્વોલિફિકેશન છે તે, ત્યારબાદ જે ડિગ્રી છે તે, ત્યારબાદ જે હાઈએસ્ટ જે પ્રોફેશનલ ક્વોલિફિકેશન, જે મોસ્ટ ઓફલી જે શિક્ષક મિત્રો જે સ્ટારવાળી વિગત છે તે તમારે ફરજિયાત ભરી લેવાની રહેશે. ત્યારબાદ મોબાઈલ નંબર, મેઇલ, આધાર નંબર અને આધાર પ્રમાણેનું નામ. ત્યારબાદ જો ડિસેબિલિટી હોય તો ખોડખાપણ હોય તો સિલેક્ટ કરવાનું છે, અધરવાઇઝ કંઈ કરવાનું નથી. ત્યારબાદ નેચર ઓફ અપોઇન્ટમેન્ટ, ત્યારબાદ ડેટ જોઈનિંગ સર્વિસ એટલે કે શાળામાં હાજર તારીખ જોઈન થયા હોય, અને અત્યારની જે તારીખ છે એ પ્રેઝન્ટ એટલે જે નવીન વિદ્યા સહાયક મિત્ર હશે એમની બંનેની સેમ તારીખ આવશે. આ રીતે મિત્રો તમારે જે કોઈ પણ શિક્ષક મિત્રને નવા એડ કરવા હોય તો એડ ન્યૂ સ્ટાફ ઉપર ક્લિક કરી અને તમે જે શિક્ષક મિત્રને એડ કરી શકશો. આટલું તમામ વિગત ભરાઈ જાય એટલે ત્યારબાદ જે ક્વોલિફિકેશન વિગત આવશે તમામ વિગત તમારે ભરી લેવાની રહેશે. આ રીતે તમે એડ ન્યૂ એટલે કે નવા શિક્ષક મિત્રને એડ કરી શકશો. એ જોઈએ કે કોઈ જે જિલ્લા ફેરબદલીમાં અથવા તો અન્ય તાલુકામાંથી તમારી સ્કૂલમાં શિક્ષક મિત્ર આવ્યા હોય તો એમને એડ કેવી રીતે કરીશું તેના સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું. તો એમના માટે જે ઇમ્પોર્ટ સ્ટાફ છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે કે કોઈ શિક્ષક મિત્ર અન્ય તાલુકામાં નોકરી કરતા હતા અને તાલુકા ફેર તમારી સ્કૂલમાં બદલી થઈ અને આવ્યા હોય, અથવા તો જિલ્લા ફેર અન્ય જિલ્લામાંથી તમારી જે સ્કૂલમાં આવ્યા હોય તો જે ઇમ્પોર્ટ સ્ટાફ છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તમે ઇમ્પોર્ટ સ્ટાફ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. હવે તમારે અહીંયા જે ટીચરનો નેશનલ કોડ છે જે તે તમારે એન્ટર કરી લેવાનો છે. ત્યારબાદ ટીચરની જન્મ તારીખ એન્ટર કરવાની છે અને સર્ચ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તમે તેના પર ક્લિક કરશો એટલે શિક્ષક મિત્રની તમામ વિગત આવી જશે અને તમારે એમનું જે ટ્રાન્સફરનું જે કારણ છે, જો તાલુકા ફેર આવ્યા હોય તો તાલુકા ફેર બદલી એવું લખી અને ઇમ્પોર્ટ લેવાના રહેશે. જો કોઈ શિક્ષક મિત્રને નેશનલ કોડ એમની જોડે ના હોય તો અહીંયા તમે ગેટ નેશનલ કોડ છે તેના પર ક્લિક કરવાનો છે. તમે તેના પર ક્લિક કરશો એટલે જે આધાર કાર્ડ નંબર છે એ એન્ટર કરવાનો છે. ત્યારબાદ એમની જન્મ તારીખ એન્ટર કરવાની છે અને સર્ચ કરશો એટલે એમનો ટીચર કોડ તમને અહીંથી મળી જશે. એ ટીચર કોડ મળે એ તમારે અહીંયા એન્ટર કરવાનો છે અને જન્મ તારીખ એન્ટર કરીને સર્ચ કરી લેવાનું રહેશે. એટલે આ રીતે તમે કોઈ શિક્ષક મિત્રને તમારી સ્કૂલમાં એડ કરી શકો છો. એ હોમ મેનુ છે તેના પર જઈશું, એટલે કે યુડાસ પ્લસ છે તેના પર ક્લિક કરીશું, ડેશબોર્ડ ઉપર ક્લિક કરીશું. હવે આપણે શિક્ષક મિત્રોને જે અપડેટ કેવી રીતે કરીશું તે જોઈશું. હવે મિત્રો અત્યારે તમે જે અમારા જે શાળાના તમામ શિક્ષક મિત્રો મેં અપડેટ કરી દીધા છે. એટલે હવે તમારે અપડેટ કરવા માટે સૌપ્રથમ જે અહીંયા અત્યારે મારે 5 શિક્ષક મિત્રો અપડેટ મેં કર્યા છે એટલે બતાવે છે. તમારે અહીંયા ઇનકમ્પ્લીટ આવશે. અહીંયા મારે જે અહીંયા કમ્પ્લીટ જે ઇનકમ્પ્લીટ છે ને તેની અંદર 0 બતાવે છે ને, ત્યાં તમારે જેટલા બી શિક્ષક મિત્રોને અપડેટ કરવાના બાકી હશે એટલે તેટલા શિક્ષક મિત્રોનો તમને અહીંયા સંખ્યા બતાવશે. એટલે તમારે તેના પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમે શિક્ષક મિત્ર જે મિત્રો છે તેમને અપડેટ કરી શકો છો. હવે આપણે કેવી રીતે અપડેટ કરીશું તે એક ઉદાહરણ તરીકે જોઈએ. તો સૌપ્રથમ આપણે જે તમે ઇનકમ્પ્લીટ ટીચર છે તેની અંદર જેટલા બી શિક્ષક તમને જે બતાવશે તેના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા જોઈ શકો છો અહીંયા 0 બતાવે છે. એટલે જો તમારે અપડેટ કરવાના બાકી હશે તો તેની સંખ્યા બતાવશે, તે સંખ્યા ઉપર તમારે ક્લિક કરવાનું છે. એટલે જેટલા બી શિક્ષક મિત્રો અપડેટ કરવાના બાકી છે તે શિક્ષક તે તમામ શિક્ષક મિત્રોનું લિસ્ટ ઓપન થઈ જશે. અત્યારે 0 એટલા માટે બતાવે છે કે મેં તમામ શિક્ષક મિત્રોને અપડેટ કરી દીધા છે. ત્યાં તમે ક્લિક કરશો એટલે તમામ શિક્ષક મિત્રોનો જે નામ છે તે આવી જશે. હવે અત્યારે આપણે કોઈ પણ શિક્ષક મિત્રોને અપડેટ કેવી રીતે કરીશું તે જોઈએ. તો અહીંયા જીપી છે તેના પર ક્લિક કરવાનું છે. સૌપ્રથમ તમે જીપી ઉપર ક્લિક કરશો એટલે શિક્ષક મિત્રની જે પર્સનલ ઇન્ફોર્મેશન છે તમને જોવા મળશે, તે તમારે ચેક કરી લેવાની છે.
જો તમારે સુધારો વધારો કરવો હોય તો કરી દેવાનો છે. ત્યારબાદ થોડું નીચે જશો એટલે સબ્જેક્ટ લેવલ, એટલે કે તમારે જે વિષયનું જે સબ્જેક્ટ લેવલ છે તે તમારે ભરી લેવાનું છે. એટલે જો બાકી હોય તો તે તમારે પૂર્ણ કરી લેવાનું રહેશે. એટલે કે જે શિક્ષક મિત્રનો અભ્યાસ કેટલો છે, એમને કેટલો અભ્યાસ કર્યો છે તે તમારે બતાવવાનું છે. અત્યારે માની લો કે મેથેમેટિક્સ છે એ કયા ધોરણમાં તમે એ લોકોએ અભ્યાસ કર્યો છે. ત્યારબાદ સાયન્સ છે એ કયા ધોરણ સુધી નો અભ્યાસ કરેલો છે. ઇંગ્લિશ છે એ કયા ધોરણ સુધી એમને શીખ્યા છે. સોશિયલ સાયન્સ છે તો એ કયા ધોરણ સુધી અથવા તો કોલેજ સુધી તે અભ્યાસ કર્યો છે, ભણ્યા છે, એ વિગત છે તે અહીંયા તમારે ચેક કરી લેવાની છે. ત્યારબાદ અહીંયા નેક્સ્ટ છે તેના પર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો જે અપોઇન્ટમેન્ટ અને ટીચિંગ, એટલે કે નિમણૂક અને જે શિક્ષક મિત્રો જે ભણાવે છે તેની વિગત તમારે અહીંયા અપડેટ કરવાની છે. એટલે સૌપ્રથમ આપણે જે અપોઇન્ટમેન્ટ છે તેની તમારે વિગત ભરી લેવાની રહેશે. અને ત્યારબાદ જે એમને ટીચિંગ છે, જે વિશે એ લોકો ભણાવતા હોય તે તમારે મેપિંગ કરી લેવાનું છે. કોઈ બીજી સ્કૂલમાંથી જો પ્રતિનિયુક્તિ તરીકે આવ્યા હોય તો યસ કરવાનું છે, અધરવાઇઝ નો કરવાનું છે. ત્યારબાદ તમે જે કોન્ટ્રાક્ટર ઉપર હો, જે શિક્ષક તરીકે કોન્ટ્રાક્ટર ઉપર અથવા તો ગેસ્ટ તરીકે હોય તો યસ કરવાનું છે, અધરવાઇઝ નો. એટલે દરેકને નો જ આવશે. અહીંયા પ્રતિનિયુક્તિ ઉપર જો આવ્યા હોય તો યસ કરવાનું છે, બાકી નો કરી દેવાનું છે અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. હવે છેલ્લી વિગત છે ટ્રેનિંગ એન્ડ અધર ડિટેલ, એટલે કે શિક્ષક મિત્રો જે ટ્રેનિંગ લીધી હોય તે તમારે વિગત ભરવાની છે. અહીંયા CWSની જો ટ્રેનિંગ લીધી હોય તો યસ કરવાનું છે, અધરવાઇઝ નો કરવાનું છે. ત્યારબાદ કમ્પ્યુટરની તાલીમ લીધી હોય તો યસ કરવાનું છે, અધરવાઇઝ નો કરવાનું છે. પછી ત્યારબાદ જે સબ્જેક્ટ જે નોલેજ છે તેની તાલીમ લીધી હોય તો યસ કરવાનું છે. અને અથવા તો કયા વિષયની એમને તાલીમની જરૂર છે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તાલીમ એમને લીધી હોય તો યસ કરવાનું છે, અધરવાઇઝ નો કરવાનું છે. ત્યારબાદ નોન ટીચિંગ એસાઇનમેન્ટના જે દિવસો છે ત્યારબાદ જે વર્કિંગ ડે, એટલે કે કેટલા દિવસ એમણે નોન ટીચિંગ કરાવ્યું હોય તે તમારે દિવસોની સંખ્યા લખવાની છે. જો એમને કયા વિષયનું નોલેજ છે તે તમારે અહીંયા લખી દેવાનું છે, સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયા એમને જો સાયબર સેફ્ટીની તાલીમ લીધી હોય તો યસ કરવાનું છે, અધરવાઇઝ નો કરવાનું છે. ત્યારબાદ સામાજિક અને સામાજિક અને શારીરિક એમને જો તાલીમ લીધી હોય તો યસ કરવાનું છે, અધરવાઇઝ નો કરવાનું છે. માનસિક. ત્યારબાદ જે CWSની જે તાલીમ લીધી હોય તો યસ કરવાનું છે, અધરવાઇઝ નો કરવાનું છે. ત્યારબાદ જો એમને ટેટ અથવા CTET પાસ કરી હોય તો યસ કરવાનું છે અને અધરવાઇઝ નો કરવાનું છે. જો શિક્ષક મિત્રો જે મિત્રો ટેટ પાસ કરી હોય તો અહીંયા યસ કરવાનું છે અને કયા વર્ષમાં ટેટ પાસ કરી તે સિલેક્ટ કરી અને અપડેટ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. બસ મિત્રો, આ રીતે આપણે ક્રમ અનુસાર દરેક શિક્ષક મિત્રોને આ રીતે તમારે અપડેટ કરી લેવાના રહેશે. હવે આપણે એ જોઈશું કે તમારી સ્કૂલમાંથી કોઈ શિક્ષક મિત્રને તાલુકા અથવા જિલ્લા ફેર બદલી થઈ હોય તો એમને દૂર કેવી રીતે કરવા, ટ્રાન્સફર કેવી રીતે કરવા, તેના સ્ટેપ બાય સ્ટેપ્સ આપણે જોઈશું. તો અહીંયા સૌપ્રથમ આપણે UDAS+ હોમ મેનુ પર આવી જઈશું અને ડેશબોર્ડ પર ક્લિક કરીશું. હવે આપણે કોઈ પણ શિક્ષક મિત્રને દૂર કરવા માટે અથવા તો લેફ્ટ કરવા માટે જે અહીંયા કુલ શિક્ષક મિત્રોની જે સંખ્યા બતાવે છે તેના પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે તમામ શિક્ષક મિત્રો હશે તેમના નામ ખુલી જશે. હવે આપણે જે શિક્ષક મિત્રને દૂર કરવા હોય, લેફ્ટ કરવા હોય અથવા તો કાઢી નાખવા હોય, જે એમની બદલી થઈ હોય તો અહીંયા લેફ્ટ સ્કૂલ છે તેના પર ક્લિક કરવાનું છે. તમે લેફ્ટ સ્કૂલ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા તમામ શિક્ષક મિત્રની જે ડિટેલ તમને અહીંયા જોવા મળશે. અહીંયા લેફ્ટ સ્કૂલ છે તેના પર ક્લિક કરવાનું છે. તમે લેફ્ટ સ્કૂલ પર ક્લિક કરશો એટલે અહીંયા રીઝન એટલે કયું કારણ છે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. હવે કોઈ શિક્ષક મિત્રની બદલી થઈ ગઈ હોય અન્ય જિલ્લામાં અથવા અન્ય તાલુકામાં તો ટ્રાન્સફર શિફ્ટ ટુ જે અનધર સ્કૂલ છે તે સિલેક્ટ કરવાનું છે. જો રિટાયરમેન્ટ થઈ ગયા હોય તો આ કારણ સિલેક્ટ કરવાનું છે. જો એમણે નોકરી છોડી દીધી હોય તો આ કારણ એમને કરવાનું છે. અથવા તો કોઈ અન્ય સારી પોસ્ટ ઉપર પ્રમોશન મળ્યું તો કરવાનું છે. એટલે અહીંયા અલગ અલગ અથવા તો કોઈ ભૂલથી રોંગ એન્ટ્રી થઈ હોય તો આ સિલેક્ટ કરવાનું છે. એટલે કોઈ પણ કારણ સિલેક્ટ કરી અને અહીંયા તમારે થોડુંક રિમાર્ક્સમાં લખવાનું છે. 10 શબ્દોની અંદર તમારે લખવાનું છે અને
એમને કઈ તારીખે એમની જિલ્લા ફેર અથવા તો તાલુકા ફેર બદલી થઈ અથવા તો રિટાયરમેન્ટ થયા તે તમારે લખી અને લેફ્ટ સ્કૂલ છે તેના પર ક્લિક કરવાનું છે. આમ કરશો એટલે તમારી સ્કૂલમાંથી એ શિક્ષકનું નામ લેફ્ટ થઈ જશે અથવા તો દૂર થઈ જશે. મિત્રો, આ રીતે કોઈ પણ શિક્ષક મિત્રને જિલ્લા ફેર અથવા તો તાલુકા ફેર થયા હોય તો તમારી સ્કૂલમાંથી આ રીતે તમે લેફ્ટ કરી શકો છો, એટલે કે દૂર કરી શકો છો. ફરી આપણે જે યુડાસ પ્લસ છે તેના પર ક્લિક કરવાનું છે. ફરી અહીંયા ડેશબોર્ડ છે તેના પર ક્લિક કરીશું. હવે આપણે છેલ્લું જે સ્ટેપ છે તે અપડેટ કરવાનું છે. નંબર ઓફ ટીચિંગ સ્ટાફ રિક્વાયર્ડ, એટલે કે તમારે કેટલા શિક્ષક મિત્રોની જરૂર છે. તો એના માટે જે ક્લિક હિયર છે તેના પર તમારે ક્લિક કરવાનું છે અને તમારા જેટલા બી શિક્ષક મિત્રોની જરૂર હોય પ્રાઇમરીમાં અને અપર પ્રાઇમરીમાં તે સિલેક્ટ કરી અને સેવ છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે અહીંયા જે વિગત છે તે ગ્રીન કલરમાં કમ્પ્લીટેડ લખેલ છે તે આવી જશે. મિત્રો, આ રીતે આપણે જે ટીચર મોડ્યુલ છે તેની કામગીરી કરવાની છે. મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો. અને આ વિડીયો અંતર્ગત કોઈ પણ પ્રશ્ન હોય, ક્વેશ્ચન હોય તો આ વિડીયો છે તેના કમેન્ટ બોક્સ છે તેની અંદર અવશ્ય કમેન્ટ કરજો. થેન્ક યુ મિત્રો.